કૃષ્ણ બધાને। આજે છે આપણે સ્પેશિયલ દિવસ અને આજના સ્પેશિયલ દિવસે આપણે કરીએ છીએ આપણે વ્લોગિંગ જર્ની સ્ટાર્ટ। તો આજે છે આપણે જેઠ મહિનાનો રવિવાર અને અમારે ત્યાં જેઠ મહિનાના રવિવારને રાંદલમાના રવિવાર તરીકે ઓળખવામાં આવે, એટલે કે રાંદલમાના રવિવાર કી। એમાં આપણે એવું હોય કે ગામ આખાની છોકરીઓ હોય એ રાંદલમાના રવિવાર રીએ અને એમાં રાંદલમાં બનાવે। અત્યારે આપણે રોંઢાના 3 જેવા વાગે છે ને હવે હમણાં બધી છોકરીઓ આવશે ને આપણે રાફડો છે વાડામાં, એટલે અહીંયાથી રાફડાની માટી લઈને જશે અને પછી એના રાંદલમાં બનાવશે। અને આગળ વ્લોગમાં કહું કે કેવી રીતે બધું થાય, વ્લોગમાં બન્યા રહેજો અને પહેલો વ્લોગ છે એટલે સપોર્ટ કરતા રહેજો। સાથે સાથે જો ને તમારે ત્યાં આવી રીતે રાંદલમાં બનાવતા હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો। અને આજે છે આપણે જેઠ મહિનાનો 3જો રવિવાર, તો હવે આપણે બધી છોકરીઓ આવતી જશે પછી વ્લોગને આગળ વધારીએ। હાલો હવે આપણે બધી બેનું આવે છે અને આપણે અહીંયા ઊભા છીએ સ્વાગત માટે। હવે આવે એટલે પછી તરત જ બતાવીએ કે આગળની કામગીરી આપણે શું કરવાની છે। વિડીયો બનશે એટલે બધી તરત જ સરપ્રાઈઝ થશે હો। આ આવી ગયા। હવે બેન આપણે અહીંયા સ્વસ્તિક બનાવે છે પછી આપણે માટી લેવાની શરૂઆત કરીએ। આપણે અહીંયા કામગીરી ચાલે છે એક બાજુ અને એક બાજુ અહીંયા આપણે બધી બહેનો જો આજ જોઈને ઊભી છે કે હવે ક્યારે આપણે ખોદવાનો વારો આવે, માટી લેવાનો વારો આવે। હવે અહીંયા આપણે બધી બહેનો માટી લેવાનો લાવ લઈ લઈએ છીએ અને પછી આપણે જવાનું છે મોગલમાના મંદિરે, કેમ કે આ વખતે આપણે ગામમાં મોગલમાનું મંદિર બન્યું છે। ત્યાં આપણે આખો 3જો રવિવાર ત્યાં જ આપણે માતાજી રાખવાના છે, ફરાળ કરવાનું છે અને જાગરણ અહીંયા જ છે। આપણે માટી લઈ લીધી છે ને હવે આપણે સીધા જવાનું છે મંદિરે અને મંદિરે જઈને પછી આપણે બનાવવાના છે માતાજી। અને હવે આપણે પહોંચી ગયા છીએ બધા મંદિરે મોગલમાના અને હવે અહીંયા આપણે બનાવવાનું કરશું ચાલુ। આપણે માટીના માતાજી બનાવવાના હોય અને પછી બીજા દિવસે સવાર સુધી એમને એમ રહેવા જોઈએ, એમાં તળઈ પડવી ન જોઈએ, એટલે આપણે બીજી કોઈ માટી નહીં ને માત્ર રાફડાની માટીનો ઉપયોગ કરીએ, યુઝ કરીએ, એટલે એમાં જરાય તિરાડે પડે નહીં અને એટલા માટે જ આપણે બાચકા ઉપર માટી રાખી લીધી છે, એટલે જરાય આપણે કાંઈ વાંધો ના આવે બનાવીએ પછી। તો અહીંયા આપણે ચાળવાનું થઈ ગયું છે ચાલુ, આ બેનો ચાળે છે બે અને અહીંયા ખાંડવાનું ચાળવાનું બે ભેગું ચાલુ છે અને આપણે લોટ બાંધીએ એવી રીતે અહીંયા આપણે ગારો બનાવી લેવો છે। આ બેન આપણે નિરીક્ષણ માટે ઉપર ઊભા છે, ઝીંધવા શું કરવાનું શું કરવાનું નહીં। અહીંયા આપણે ચાળવાનું ખાંડવાનું બધું ભેગું ચાલુ છે અને આ સાઈડ આપણે હવે ગારો બનાવી લીધો છે અને આપણે માતાજીને શણગારવાની બધી વસ્તુ અને પાટલાની વાટ જોઈએ છે, કેમ કે આપણે બનાવવાની છે દિવાલ અને દિવાલ બનાવવા માટે પાટલો તો જોશે જ, એટલે આપણે પાટલાની વાટ જોઈને ઊભા છીએ। પાટલો આવે એટલે આપણે દિવાલ બનાવવાનું કરીએ ચાલુ અને આ આવે છે પાટલો, હવે આવે એટલે આપણે ચાલુ કરીએ। લાવો આ આવી ગયો આપણો પાટલો અને હવે આપણે બનાવીએ દિવાલ। આ બે બેન આપણે આગળની દિવાલ બનાવે છે, બીજી દિવાલ અને એક દિવાલ આપણે બનાવવાની છે અને આ બેન આપણે સુપરવિઝન માટે ઊભા છે અહીંયા ઉપર અને આ જો કાંટા લઈને આવી છે। આપણું કામ થઈ ગયું છે પૂરું, અહીંયા ગોટો બને છે અને આ બીજી સાઈડ આપણે ગોટા સિવાયની બધી વસ્તુ બનાવીને થઈ ગઈ છે તૈયાર। અહીંયા આપણે શણગાર થઈ ગયો છે ચાલુ અને આ આપણે રાખી દીધા છે માતાજી અને હવે આપણે અહીંયા બધો શણગાર થઈ ગયો છે અને ચૂંદડીએ ઓઢાડી દીધી છે।
અને માતાજી આપણે રાખ્યા છે મોગલમાના મંદિરે અને અત્યારે હવે આરતીનો સમય થઈ ગયો છે એટલે બધા અહીંયા બેસી ગયા છે મંદિરની સામે. આપણે આખા ગામના લોકો અહીંયા સવાર સાંજ આરતીમાં ભાગ લઈએ, અહીંયા હાજર રહીએ માતાજીના મંદિરે. અને હવે આપણે અહીંયા વાટ જોઈને બેઠા છીએ ભૂઈમાં આવે પછી અહીંયા આરતી ચાલુ થશે. થઈ ગઈ છે પૂરી અને ફરાળ કરતા પહેલા આપણે માતાજીના 2 ગરબા ગાઈને પછી ફરાળ કરવા જવાનું છે. હવે ફરાળ કરી લીધું છે અને હવે જઈએ છીએ ઘરે અને હવે પાછા જાગરણ કરવા માટે પાછા આવશું ઘરેથી. અમને શું મળ્યું ગુજરાતીમાં બોલ. કેમ છે? આજે અમને આ બધું મળ્યું. આ બધું અમને મળ્યું. જો આ કેવું હશે છે. ઓકે. હવે 9 વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ ઘરે ફરાળ કરીને. અને હવે જેવી બધી છોકરીઓ ભેગી થાય બધા ઘરેથી પાછી આવશે એટલે પછી આપણે જવાનું છે જાગરણમાં. હાલો હવે બધી છોકરીઓ ભેગી થઈ ગયું છે ને હવે આપણે જઈએ છીએ જાગરણ કરવા. અને ખરેખર રવિવારે તો એવી મજા હોય બધી છોકરીઓને અમારા ગામમાં, કેમ કે દર વખતે દર રવિવારે 4 રવિવારે અલગ અલગ ઘરે એકટાણું ને અલગ અલગ ઘરે ફરાળ કરવાનું હોય ને પછી જાગરણ કરવાની હોય એટલે બહુ મજા આવે. અને હવે આપણે આવી ગયા છીએ અહીંયા. હવે દર્શન કરીને પછી આપણે અહીંયા રમવાનું છે.
2,000 years later. તો હવે આપણે વાગી ગયા છે રાતના 1 વાગે છે, એટલે હવે આપણે સૂઈ જઈશું અને હવે કાલે સવારે જઈશું આપણે માતાજી પધરાવવા. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરું કરીએ, મળીએ આગલા બ્લોગમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ.